આકાશમાંથી વરસી રહેલા મોતના ગોળા ગુજરાતીઓના સપનાઓને રાખ કરી દેશે. એક તરફ યુદ્ધની જ્વાળાઓ અને બીજી તરફ હજારો કિલોમીટર દૂર અજાણ્યા દેશમાં ફસાયેલા આપણા પોતાના લોકો. શું નડિયાદનું એ દંપતી ક્યારેય અમેરિકા પહોંચી શકશે કે પછી કુવૈતના એરપોર્ટ પર જ તેમનો સમય થંભી જશે? મિસાઇલ અને ડ્રોન હુમલાની વચ્ચે જીવ હથેળીમાં લઈને બેઠેલા 3000થી વધુ ગુજરાતીઓનું શું થશે? આજના આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું એ સત્ય જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. દોસ્તો, પશ્ચિમ એશિયામાં અત્યારે હાહાકાર મચી ગયો છે, કારણ કે ઈરાન વિરુદ્ધ ઇઝરાયલ અને અમેરિકાની સંયુક્ત સૈન્ય કાર્યવાહીને લીધે આખું ગલ્ફ ક્ષેત્ર અત્યારે ધ્રુજી રહ્યું છે. 1 માર્ચ 2026ના રોજ આવેલા અહેવાલો મુજબ ડ્રોન અને મિસાઇલ હુમલાના ભયને કારણે અનેક દેશોએ પોતાની હવાઈ સરહદ આંશિક રીતે બંધ કરી દીધી છે. આ ભયાનક સ્થિતિની વચ્ચે નડિયાદના પ્રિતેશભાઈ પટેલ અને હિનાબેન પટેલની વાત અત્યંત દર્દનાક છે. દોસ્તો, આ દંપતી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકા જવા નીકળ્યું, પરંતુ યુદ્ધના વાદળોએ તેમની કનેક્ટિંગ ફ્લાઇટને કુવૈતમાં જ અટકાવી દીધી. અત્યારે તેઓ ત્યાં અટવાયા છે અને તેમનો પરિવાર ભારે ચિંતામાં છે. આ માત્ર 2 વ્યક્તિની વાત નથી, પણ કુવૈત, દુબઈ, અબુધાબી અને સાઉદીમાં અંદાજે 3000થી વધુ ગુજરાતીઓ અત્યારે ફસાયેલા છે. દોસ્તો, અમદાવાદથી ઉપરથી 20થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે વેકેશન ગાળવા ગયેલા લોકો અને પવિત્ર ઉમરાહ માટે ગયેલા 700થી 800 જેટલા યાત્રાળુઓ પણ ભારે મુસીબતમાં મુકાયા છે. ગલ્ફના આ મોટા ટ્રાન્ઝિટ હબમાં ફ્લાઇટ્સ ડાયવર્ટ થતાં મુસાફરોને હોટલમાંથી પરત મોકલવા પડ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. ગોહિલે પત્રમાં સ્પષ્ટ અપીલ કરી છે કે ત્યાં અટવાયેલા ભારતીયો માટે રહેવા અને ભોજનની મફત વ્યવસ્થા કરવામાં આવે. જે નાગરિકો ભારત પરત ફરવા માંગતા હોય તેમને વિનામૂલ્યે વાપસી કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. કચ્છ, સલાયા અને જામનગરના વેપારીઓ જેઓ સમુદ્રી માર્ગે ગલ્ફ સાથે વેપાર કરે છે, તેમના ધંધા પર પણ આ મિસાઇલ હુમલાની માઠી અસર પડી છે. વિદેશ મંત્રાલયે તમામ ભારતીયોને ભારતીય મિશનના સંપર્કમાં રહેવા અને સાવધાની રાખવાની સલાહ આપી છે. અત્યારે ગલ્ફમાં જે રીતે સ્થિતિ વણસી રહી છે તે જોતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધી ગઈ છે, કારણ કે ભારતની અનેક એરલાઇન્સે 28 માર્ચ સુધી પોતાની સેવાઓ સ્થગિત કરી દીધી છે. મુસાફરો માટે આ અત્યંત અગવડતાભર્યો સમય છે, કારણ કે અચાનક એરપોર્ટ બંધ થવાથી હજારો લોકો રઝળી પડ્યા છે. પ્રિતેશભાઈ અને હિનાબેન પટેલના પરિવારે પણ સાંસદને પર્સનલ કોન્ટેક્ટ કરીને મદદની ગુહાર લગાવી, જે દર્શાવે કે સ્થિતિ કેટલી ગંભીર છે. સરકાર તરફથી હજુ પણ કોઈ મોટું નિવેદન આવ્યું નથી, પરંતુ એમ્બેસી સતત તમામ લોકોના સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરી રહી છે. આ યુદ્ધ ક્યારે વિરામ લેશે અને ક્યારે આપણા ગુજરાતીઓ સુરક્ષિત રીતે ઘરે પરત આવશે, તે અત્યારે સૌથી મોટો સવાલ છે. દોસ્તો, તમારું કોઈ સ્નેહીજન, સ્વજનને જો કોઈ પણ મદદની જરૂર હોય તો તમે અમારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરજો. અમે તમારો અવાજ બનીશું. અને આ વિડીયો તમે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.